જો કે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના મતે તેમના પુત્ર કિશોરસિંહ દૂધે ધોયેલા છે। તેમનો દાવો છે કે રાજકીય કાવતરા હેઠળ કિશોરસિંહને ફસાવાયો છે। હાલમાં કિશોરસિંહ મુંબઈ છે અને જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે આ દાવો કર્યો છે। આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ખુદ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડજી। ભાવસિંહભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। આપના પુત્રનું નામ આ કેસમાં સામે આવ્યું છે, શું કહેવું છે આપનું? મેડમ, મારો સન તઈ બોમ્બે રહે છે અને આ કોઈ કાવતરું થયું છે। મારું સન આવું કશું કામ કરે નહીં, પણ જે કઈ સંજોગોમાં કોઈએ બદનામ કરવા માટેથી આ કઈ એનું નામ આપી અને કઈ રાજકીય બદનામી મળે એ રીતે આ બધું કંઈ કર્યું છે, પણ એ વિગતમાં અમે કઈ જાણતા નથી। હાલ મારો સન બોમ્બે છે અને એ લગભગ બોમ્બે જ રહે છે, કઈ બીજી મારી પાસે કોઈ માહિતી નથી। જી ભાવસિંહભાઈ, ખુદ ક્રાઇમ બ્રાન્ચે આ અંગેના પુરાવા છે તેમ કહ્યું છે ને સાથેનો ખુલાસો તેમણે કર્યું છે, પુરાવા છે તેમની પાસે તેઓ, અને પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી છે ક્રાઇમ બ્રાન્ચે। એમાં હું કઈ જાણતો નથી તો આપને શું કહું બેન, પુરાવા છે તો બોમ્બે રહે છે, અહીં હમણાં આવ્યો જ નથી અને એને મારા સંપર્કમાં નથી અત્યારે, એટલે કઈ હવે એને મળીએ વાત કરે તો કઈ ખબર પડે, બાકી તો જે કઈ થયું હશે મને કઈ એની જાણ નથી। જી ભાવસિંહભાઈ, તમારા પુત્રને આ અગાઉ પણ નકલી નોટના કેસમાં સજા થઈ ચૂકી છે, એમાં બી બેન નિર્દોષ છૂટેલો છે, એ બી કોઈ રાજકીય કાવતરો હતું, એમાં બી નિર્દોષ છૂટેલો છે। કોણ તમારી સામે રાજકીય કાવતરું કરી શકે છે, તમને કોના પર શક છે? એવું કઈ કહેવાય નહીં ને, તો હજારો દુશ્મન હોય બેન, એમાં કોઈ વાલા ગલવા કઈ કશું કહેવાય નહીં, પણ હવે કઈ ગમે તે થતું હોય, કોઈએ કઈ ઉપયોગ કરી લીધો હોય ને એનું નામ આપીને ગમે તે। જી જી ભાવસિંહભાઈ, તમે કહી રહ્યા છો કે તમારી સામે રાજકીય કાવતરું થઈ રહ્યું છે, તો તમે તે શેના આધારે કહી રહ્યા છો આ વસ્તુ? કહેવાનું શું થતું હોય છે ને બેન, રાજકારણમાં તો બધું પોસિબલ હોય છે, એટલે કોઈએ કઈ મારા સનનો ઉપયોગ કરીને આવી રીતે કરીને બદનામ કરવાના ધંધા કરતા હોય એવું અમે તો માનીએ ને, એમાં માહિતી હોય કે ના હોય, કઈ લોકો કરતા હોય છે આવું, એટલે એ અંદાજે કહીએ છીએ, બાકી તો મારો સન મારા સંપર્કમાં છે નહીં, એટલે કઈ મળે તારે ખબર પડે અને બાકી તપાસ આવે તારે જોઈએ। ભાવસિંહભાઈ, તમે જે આ વાત કરી રહ્યા છો, શું તમે તે આક્ષેપ કરી રહ્યા છો કે પુરાવા સાથે વાત કરી રહ્યા છો? ના, સના પુરાવા હોય બેન, હું જાણું છું એટલું કહું છું કે મારું સન આવું કશું કરે નહીં, એના ઉપર કઈ ગમે તે કાવતરું થયું હોય એવું હું માનું છું। જી ભાવસિંહભાઈ, તમે જાહેર જીવનમાં છો તો અમુક પ્રકારના આરોપ લાગતા હોય છે, તો તમારે ખુલાસા આપવા પણ જરૂરી બનતા હોય છે। સમાજની સેવા કરી છે, 3-4 વખત ચૂંટાયા છીએ, પાર્લામેન્ટ લડ્યા છીએ, તો પ્રતિષ્ઠા વગર એવું બધું થોડું થાય। અમે તો સમાજના એક આગેવાન તરીકે સમાજની સેવા ખૂબ કરી છે અને કરીએ છીએ, આવું બને નહીં, પણ આવું જે ક્રાઇમમાં થયું છે એના માટે હવે અમે તો તપાસ કર્યા વગર બેન શું ખબર પડે। જી ભાવસિંહભાઈ, તમારા પુત્ર સાથે છેલ્લે તમારો સંપર્ક ક્યારે થયો હતો? એ તો બેન ગમે ત્યારે આવે છે અને જાય છે, એનું કામકાજ કઈ બોમ્બે ચાલે છે, બાંધકામનું ને એવું બધું કઈ કરે છે, કઈ અમે એના બહુ કઈ અહીં આવે અને મળી જતો રહે છે। જી ભાવસિંહભાઈ, પરંતુ હાલમાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં પોલીસે તમારા પુત્ર પર જે આરોપ લગાવ્યો છે તેમાં શું તમે સહકાર આપશો? નહીં, એ તો ખોટા આરોપો છે એવું અત્યારે હું માનું છું, બાકી તો તપાસ કરીએ તો જ ખબર પડે શું સાચી વાત છે। મને બી જાણવા હમણાં મીડિયાથી જ પડી છે। જી જી આભાર ભાવસિંહભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે।